टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત અમદાવાદની સિવિલ હોસ્પિટલની કે જ્યાં બિલાડીઓનો આતંક છે। જ્યાં વિગતો મળી રહી છે તે અનુસાર આખા સિવિલ પરિસરની અંદર બિલાડીઓનો આતંક જોવા મળી રહ્યો છે અને તેમાં ખાસ કરીને વોર્ડની અંદર લોબીમાં રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓએ ધામા નાખ્યા છે। આ વોર્ડમાં મેડિકલ વેસ્ટ લઈને આવતી બિલાડીઓથી દર્દીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। બિલાડીના આ ઉધામાના અનેક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે। દર્દીઓની ખાવાની વસ્તુ આ બિલાડીઓ લઈને જતી રહી હોવાની પણ ફરિયાદો સામે આવી છે। અનેક ફરિયાદો છતાં સિવિલ તંત્ર નિંદ્રાધીન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ઉઠી રહ્યા છે સવાલ। લોકોને રોકતા સિક્યુરિટી ગાર્ડ બિલાડીઓને રોકવામાં નિષ્ફળ ગયા છે। સિવિલમાં માત્ર બિલાડીઓનો જ નહીં, ઉંદર અને શ્વાનનો પણ ત્રાસ હોવાની ફરિયાદો ઉઠી રહી છે। હોસ્પિટલ કે જ્યાં સ્વચ્છતા સૌથી વધુ જરૂરી છે ત્યાં બિલાડીઓ ખુલ્લેઆમ ફરી રહી છે। દર્દીઓની વસ્તુઓ પર આ બિલાડીઓ તરાપ મારી રહી છે। એટલું જ નહીં, બહાર ફેંકાયેલા મેડિકલ વેસ્ટ કે ગંદકી લઈને તે વોર્ડમાં દાખલ થઈ જાય છે અને તેની સાબિતી આપતા અનેક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પરંતુ આમ છતાં સિવિલ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। અને સિવિલ તંત્રની આ બેદરકારી પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, દ્રશ્યો પરથી જ આખરે તમામ બાબતો સ્પષ્ટ થઈ જાય છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા તંત્રને શું આવા ધ્યાને નહીં આવ્યું હોય કે પછી આંખ આડા કાન કરાઈ રહ્યા છે? ક્યાં સુધીમાં આખરે તેનું નિવારણ થશે તેને લઈને તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા? જિગ્નેશ, જયેશ, જે પ્રમાણે વિડીયો સામે આવ્યા છે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। અને એક વિડીયો નથી, અનેક વિડીયો છે, અનેક જગ્યાઓ છે। અલગ અલગ જે વિડીયોમાં જે દ્રશ્યો છે તે દ્રશ્યો TV9 પાસે એક્સક્લુઝિવ આ વિડીયો આવ્યા છે કે જેમાં રેડિયોલોજી વિભાગની બહાર જે બિલાડી છે તે બિલાડી બેઠેલી જોવા મળી રહી છે। બીજી જગ્યા પર જે લોબી એરિયા છે કે જ્યાં લોકોની અવરજવર પુષ્કળ રહેતી હોય છે, વ્હીલચેરમાં વ્યક્તિ છે, દર્દી છે, તેની પાસે પણ બિલાડી અવરજવર કરતી જોવા મળી રહી છે। આ ઉપરાંત વોર્ડની અંદર અને ICUની અંદરના દ્રશ્યો છે કે જેમાં એક બે બિલાડી નહીં પરંતુ અનેક બિલાડીઓ આંટા ફેરા કરી રહી છે, મોજ મસ્તી કરી રહી છે, તેને ભગાડવા વાળું કોઈ નથી। આખરે હોસ્પિટલ સ્ટાફમાં કોઈ બિલાડીને દૂર કરવા માટેની કોઈ પ્રયત્ન કરતું નથી અને એટલા માટે જ એક બે નહીં પરંતુ અનેક બિલાડીનો ત્રાસ વોર્ડમાં, ICUમાં અને લોબીમાં અને રેડિયોલોજી વિભાગમાં તમામ જગ્યા પર જોવા મળી રહ્યો છે। કોઈ પણ પ્રકારે દ્રશ્યો બતાવીશું કે જે ટ્રોમા સેન્ટર છે તે ટ્રોમા સેન્ટરની બહાર સિક્યુરિટી સ્ટાફ દ્વારા લોકોને રોકવામાં આવે છે, સામાન્ય દર્દીના સગાને રોકવામાં આવે છે, પરંતુ સૌથી મહત્વની બાબત કે કોઈ પણ પ્રકારે કૂતરું કે બિલાડી કે અન્ય કોઈ પણ પ્રાણી દેખાય તો તેને રોકવામાં આવતું નથી। તે પ્રકારની ફરિયાદ જે હાઉસકીપિંગના કેટલાક વ્યક્તિઓ છે તે લોકો જ કરી રહ્યા છે, જેના કારણે બેફામ રીતે લોબીમાં કે વોર્ડમાં કૂતરા અને બિલાડી દેખાવાની ઘટના સામાન્ય બની ગઈ છે। આખરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને પણ આ બાબતની ફરિયાદ વારંવાર કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં અત્યાર સુધી લેવામાં આવ્યા નથી। ઉંદર, બિલાડી અને કૂતરાનો ત્રાસ સિવિલમાં ખૂબ જ સામાન્ય બની ગયો છે। ખૂબ જ ગંભીરતા આ બાબતે લેવાની જરૂરિયાત છે, કારણ કે ન માત્ર દર્દીના સગાની વસ્તુઓ, જે ખાણીપીણીની વસ્તુઓ હોય તે લઈ જવાની ઘટના તો અવારનવાર બને છે, પરંતુ આ ઉપરાંત જોઈએ તો બહારની ખરાબ અને ગંદકીથી ભરેલી વસ્તુઓ પણ વોર્ડમાં લાવવાની ઘટના પણ આ દ્રશ્યોમાં પુરવાર થઈ રહી છે। જયેશ, આવા જિગ્નેશ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે ફરિયાદો તો ઉઠી રહી છે, પરંતુ કાર્યવાહી તંત્ર ક્યારે કરે છે, સિવિલ તંત્ર ક્યારે હરકતમાં આવે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।